નમસ્કાર મિત્રો, હળવદ તાલુકાની 8 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આજે હતું અને ખાસ કરીને જે મહત્ત્વની ગ્રામ પંચાયતો આમ તો બધી હતી, પરંતુ સૌની નજર વેગળવાવ ગ્રામ પંચાયત ઉપર હતી અને મંગળપુર ગ્રામ પંચાયત ઉપર હતી. વેગળવાવ ગ્રામ પંચાયત ઉપર ખાસ કરીને શા માટે નજર હતી તે વિશે પણ ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે જે જીતના જે વિજેતા ઉમેદવાર થયા છે સરપંચ મીરાબા યોગેશદાન ગઢવી, તેઓ આપણી સાથે જોડાયા છે. બેન, આજે તમે ચૂંટણી જીતા છો, શું કહેશો? બસ, ચૂંટણી જીતે એનો ખૂબ આનંદ છે અને તમામ મારા વેગડવાના ગ્રામજનોનો આવી જંગી બહુમતીથી મને જીતાડવા માટે હું આભાર માનું છું અને ગામના જે પણ વિકાસના કાર્યો હશે તેમાં નિષ્ઠાપૂર્વક કરશું. બસ એ જ. તો આ હતા આપણી સાથે વેગળવાવ ગ્રામ પંચાયતના સરપંચ મીરાબા યોગેશદાન ગઢવી. ખાસ તો હું તમને શા માટે કહું છું કે સૌથી ચર્ચાસ્પદ સીટ આ હતી, કારણ કે આ જે છે ને તે સાપકડા જિલ્લા પંચાયતની બેઠક ઉપર સીધી અસર કરશે. આ ભાજપને પ્રેરિત છે અને ભાજપ પ્રેરિત છે એટલે ક્યાંક ને ક્યાંક હવે જે પણ ઉમેદવારો આવશે આવનારા દિવસોમાં લગભગ 6 થી 8 મહિનાની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ યોજાવાની છે. તેની સીધી અસર આ જે ગ્રામ પંચાયત છે તેની ઉપર પડી. ગ્રામ પંચાયતની અસર ઓલ ઓવર તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો ઉપર પડવાની છે. એટલે ખાસ તો 8 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. અગાઉ મેં 4 જે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જે જાહેર થઈ ચૂક્યું હતું તે વિશે જાણકારી આપી હતી. અત્યારે જે આપણે વિગતવાર ચર્ચા કરીશું, કયા વોર્ડમાંથી કોણ કોણ જીતું છે તે પણ આપણે સમગ્ર માહિતી આપશું. પરંતુ હાલ તો આપણે વેગળવાવ જે ગ્રામ પંચાયત છે, આ વેગળવાવ ગ્રામ પંચાયતમાંથી મીરાબા યોગેશદાન ગઢવી, જેમનો ભવ્ય વિજય થયો છે, અને તેમની સાથે વાત કરીને તેમણે જણાવ્યું છે કે વિકાસના કામો છે જે બાકી હતા તે હવે નિષ્ઠાપૂર્વક કરીશું અને ગામને સાથે રાખીને ચાલીશું. આભાર મિત્રો. હા, ખાસ તો કોઈ પણ ગ્રામ પંચાયતો હોય તો ગ્રામ પંચાયતો કોઈ પણ હોય તે કોઈ પક્ષના મેન્ડેટ ઉપર નથી હોતા, પોતાનું જે ચૂંટણી પંચ ચિહ્ન આપે તેના ઉપર લડતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કોકને કોક સમર્થિત હોય છે, કોઈ પણ પાર્ટી સાથે કોકને કોક જોડાયેલું જ હોય છે, કોક એને મનગમતું હોય, કોઈ પ્રેરિત હોય, આવી બધી અલગ અલગ વાતો હોય છે. પરંતુ જે પ્રકારે આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની જે અત્યારે ચૂંટણી થઈ છે, તાલુકા જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ઘણી બધી અસરો પડશે તે પણ આપણે જોઈશું. આભાર મિત્રો.